फ्रेंड्स अस्सलाम वालेकुम। तो स्वागत है તમારા બધાનું આપણા ન્યુ વિડિયોમાં। ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો ને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ। કાલ તબિયત સારી નથી, પછી અમે ગયા હતા, પછી હોસ્પિટલ જઈ આવ્યા। હોસ્પિટલ તો આપણે ખંભાળિયા જવું પડે, બહુ જ થકાઈ ગયું હતું કાલ તો। મેં કોઈ જાતનું બ્લોગ કઈ શૂટ નહોતું કર્યું કેમ કે મારી તબિયત જ બરોબર જ નથી તે હું બ્લોગ શૂટ કરું કઈ। તો અત્યારે તો સાંજની રસોઈ થાય છે। આપણે રસોઈમાં આપણે કરવાનું છે અંડા ભુરજીનું શાક અને રોટલી થોડીક કરીશ છોકરીઓ માટે। છોકરીઓને રોટલી જ જોશે અને મને પણ આ શાકમાં રોટલી જ ભાવશે। તો રસોઈ કરવા છે ને હું થોડીક મોડી બેઠી કેમ કે છે ને સવારની લાઇટ નથી ને, તો એના કારણે ઘરમાં ક્યાંય લાંબો વાસો થાય એમ જ નહોતો, એટલે બારે જ આખો દિવસ રહ્યા છીએ। અને છોકરીઓને હાલે છે પેપર, તો એ બે લેસન કરે છે। અત્યારે તો રોટલી ને આપણે ઈંડા ભુરજીનું શાક એ કરી નાખશું। કાલ તો જરાય હાલત જ સાવ ખરાબ હતી, બહુ જ તબિયત સાવ ખરાબ હતી મારી। ચાલો આજ તો આપણે રસોઈ કરી નાખીને આપણે ઘણા દિવસ પછી વ્લોગની સ્ટાર્ટિંગ કરી છે। છેલ્લો વ્લોગ આપણો આ બેગવાળો જ હતો, અને બેગવાળા વ્લોગમાં પણ 2-3 સજેશન મને આવ્યા કે એક સાબુ ને બ્રશ નાખવાનું રહી ગયું છે, અને એક તો મને જ યાદ આવ્યું કોલગેટ ને બ્રશ, આપણું ટૂથબ્રશ, અને પછી એક ચાર્જિંગ મોબાઈલનું। એ તો આપણે છેલ્લે ચાર્જિંગ એડ કરી શકીએ કેમ કે ઘરમાં એક ચાર્જિંગ હોય તો પછી છેલ્લે તો આપણે એટલું તો કરી શકીએ। તો ચાર્જિંગ લઈ જવાનું ભૂલવાનું નહીં। એક ફાઇલ, આપણી ફાઇલ ને કાગળિયા બધા હોય ને એ, તો ચાલો એ આપણે એડ કરી લેશું। હજી સાબુ બ્રશ ને એક કોલગેટ ને ટૂથબ્રશ એ એડ કરી લેશું ને એક છે લાસ્ટમાં આપણા મારા ડોક્યુમેન્ટ, કેમ કે કદાચ જરૂર પડે, ક્યાંક પડે છે એ ખરી, અને આપણી છે ને ફાઇલ ને કાગળિયા ને બધું ચાર્જિંગ ને। ચાલો આજ તો છોકરીને મજા આવી જશે કેમ કે આજ કેટલો ટાઈમથી અમે છે ને એ શાક કર્યું જ નથી। પછી ઘરમાં ખાઈ ના ખાય, કચકચ કરે, પછી મને મજા ના આવે। અને એક ચિકન ખાઈ ખાઈને મને ચિકન જરાય નથી ભાવતું, અબખે પડી ગયું છે સાવ હમણાં તો। અને એક તો મને ચિકન હમણાં ભાવતું જ નથી। તો અલગ અલગ કંઈક શાક કરીને તો મજા આવે, આપણે ખાવાની પણ મજા આવે અને અબખે ના પડે। તો આપણે ઈંડા ભુરજીનું શાક તો કેટલો ટાઈમથી આ કર્યું જ નથી, ને ભેગી રોટલી હોય તો મજા આવી જાય। છોકરાઓના પેપર અત્યારે તો ચાલુ છે, તો એમાં પણ થોડું ઘણું ધ્યાન દેવું પડે છે, એટલે 2 દિવસ પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યું છે। કેમ કે સાનવીને વહેલી ઉઠાડવી, મારે વહેલું ઉઠવું, હું છે ને વહેલી ઉઠું છું કેમ કે હમણાં સાનવીને રીમસાની સ્કૂલ છે ને 7:30 વાગ્યાની છે, એટલે એને વહેલી ઉઠાડવી, ચા પાણી નાસ્તો કરવું। છોકરીઓ તો નાસ્તો પણ નથી કરતી। તો ચાલો અત્યારે આપણે રસોઈ કરી લઈએ, પછી આપણે મળીએ। તો ફ્રેન્ડ્સ આપણે કાલ સાંજના નેક્સ્ટ ડે આપણે 5 વાગે મળીએ છીએ કેમ કે છે ને આજ સવારમાં કામ થોડું ઘણું હતું ને પાછું કૂતરા બધા ઉડે છે બહાર, પંખા વગર હાલે નહીં, બારે બેસાતું નથી મારાથી, બહાર ગરમી એ બહુ જ છે આજ તો। અત્યારે છે ને રસોઈ કરવા બેસું છું કેમ કે થોડું ઘણું લસણ ઘટ્યું ને તો ફોલવા વળી બેસી ગઈ છું કેમ કે હમણાં નથી બેસાતું તો નથી ફોલાતું લસણ। અત્યારે છે ને રસોઈ કરવા બેસું છું, ફાતિયાનું કરવું છે, તો મેં કીધું ડિલિવરી મોડ આપણે ફાતિયો દેવરાવી દઈએ ને, પછી તો એમ કે 1.5 મહિના લગીને તો ફાતિયા કાંઈ દરરોજ કાંઈ થાય નહીં, એના કારણે આજ ફાતિયો દેવરાવી દઉં। ડિલિવરીનું આપણું કાંઈ નક્કી નથી ક્યારે થઈ જાય ને ક્યારે જવાનું થાય આપણે।
અત્યારે આપણે રસોઈમાં બનાવી છે સોનિયાનું શાક, કેમ કે મારી બેનને નોનવેજ ને એવું વધારે ભાવતું હતું. મચ્છી, સોનિયા, મુરઘી એવું નોનવેજ બધું ભાવતું હતું એને. તીખી વસ્તુ બધી ખાતી હતી. મીઠું છે ને સાવ ઓછું ખાય. મીઠી વસ્તુ તો કાંઈ મોઢામાં ને ના નાખે. તો આપણે એના કારણે તેને સોનિયા રાખી દીધા. તો સવારે બપોરે દાળ ભાતને કરીને એવું ખાઈ લીધું. તો મેં કીધું સાંજે સોનિયાનું શાક કરવા થાય. બસ અત્યારે રસોઈ કરવા બેસું જ છું હું. અને છોકરીઓ ગઈ છે અત્યારે ટ્યુશનમાં. એનું છે ને હમણાં 2 કલાકનું ટ્યુશન કરી નાખ્યું છે, 4 થી 6. તો એ હવે 6 વાગ્યા પછી આવશે. તો ચાલો, રસોઈ તો આપણે વહેલી થઈ જશે. સાંજે કાંઈ ઉપાધિ નથી. આજ છે ને કામ થોડાક વધારે હતા. સવારે પાણી આવ્યું હતું ને બધું થયું હતું ભેગું. ચાલો અત્યારે રસોઈ કરી લઈએ આપણે, પછી મળીએ. તો ફ્રેન્ડ્સ, હું રસોઈ કરવા બેસી ગઈ છું ને રસોડામાં તો એટલી ગરમી થાય છે. તો આપણે અડધું પોણું બધું તૈયાર છે. બેક કેમેરાથી બતાડું. ત્યાં આપણે થોડોક ફાલુદો કર્યો. આપણે છે ને 1-2 પેકેટ પડ્યા હતા, તો આપણે થોડોક ફાલુદો પણ કરી નાખ્યો. તો ઠરી જાય ને એટલે બરફના ખાનામાં હમણાં મૂકી દઈશ. એ જેલી કરી. સોનિયાનું શાક પાકે છે, ચોખા પાકે છે. તો શાક ચોખા પાકી જાય ને પછી એક રોટલી બાકી રહીએ. તો ફ્રેન્ડ્સ, આપણો ફાતિયો થઈ ગયું છે અત્યારે. ને સોનિયાનું શાક ને બધું કર્યું હતું જ. છોકરીમાં આવી ગયું છે ટ્યુશનમાંથી. તો ચાલો, ફાતિયો તો દેવાઈ ગયો છે. તો આ બધું આપણે મૂકી દઈ અને પછી હવે આરામ કરીશ. બહુ જ તો કામ થઈ ગયું છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે અત્યારે નાસ્તો પાયો નહોતો. તો બસ ખજૂર 5-6 હતી છેલ્લી, અત્યારે ખાધી. અને 9-9:15 જેવું થાય છે. કામકાજ ઘરમાં બધાય થઈ ગયા છે. છોકરીઓ ગઈ છે 2 સ્કૂલે. બારે થોડા ઘણા કામકાજ છે, તો એ આપણે પહેલાં કરી લઈએ, પછી આપણે રસોઈની તૈયારી કરી. કેમ કે ધીમે ધીમે બધું થયા રાખે છે. થોડીક વાર આરામ કરું છું ને પછી કામકાજ કરું છું. આ બધું છે ને બહુ જ સોજી જાય છે. હાથ, પગ, મોઢું બધું સૂજી જાય છે. તો ચાલો, આપણાથી હલનચલન તો એટલી બધી થતી નથી, બધું કરવી પડે છે. પહેલાં કામકાજ કરી લે, પછી આપણે મળીએ. ફ્રેન્ડ્સ, બહુ જ ભૂખ લાગી હતી ને પછી મગ બાફી લીધા છે. મેં કીધું મગ બાફીને ખાઈ લઉં. બહુ જ ભૂખ લાગી છે. પછી આમાં પૈડા છે. છોકરીઓ આવશે ને ત્યારે દઈ દઈશ. તો ફ્રેન્ડ્સ, અત્યારે લગ્નની કંકોત્રી, મારા નણંદની લગ્નની કંકોત્રી આપણે છાપવા માટે દેવાની છે ને, તો આપણે પિન પેજમાં લખવી પડે ને, તો એ લખવા બેઠું છું. તો ફ્રેન્ડ્સ, આપણે જે કંકોત્રીનું આખું લેખન કરતા હતા બધું લખાઈ તો ગયું છે. ત્યાંથી છબી પણ પડી ગયા છે. અને મારાથી તો ખુરશી ઉપર ચડાય એમ છે નહીં, તો હું ખુરશી ઉપર ચડીને સરખું પાછું ચોંટાડું. છોકરીમાં આવી ગયું છે ટ્યુશનમાંથી ને હવે કરશે નાસ્તા પાણી. અને એમાં 2-3 મિસ્ટેક છે જે લખ્યું છે ને એમાં, તો અમે હવે પાછું પિન પેજમાં લખવું જ પડશે આપણે. કેમ કે આ તો જોઈને લખતા હોય એટલે થોડી ઘણી મિસ્ટેક હોય એટલે ડબલ વાર કરવું જ પડે. 2-3 મિસ્ટેકો થઈ ગઈ છે ને, તો એ આપણે સરખું પાછું કરવાનું છે ને સવારે પિન પેજ મોકલાવવાનું છે. તો ફ્રેન્ડ્સ, આખું કંકોત્રીનું જે આપણે છપાવવાની છે ને કંકોત્રી, એનું આખું લિસ્ટ ઉતારીને બધું દઈ આવી છું મારા સાસુના ઘર. ને અત્યારે લાઇટ વહી ગઈ છે. લાઇટ તો અમે રહેતી જ નથી. રસોઈ કરવી છે તો 7 વાગ્યા છે. થોડીક વારમાં બેસું. અને છોકરીઓ બે રમે છે બારે. સાનવીના અને રીમસાના બધા પેપર પણ પૂરા થઈ ગયા. એક્ઝામ દેવાઈ ગઈ છે એની. આમ તો સ્કૂલે તો જવાનું છે પણ પેપર પૂરા થઈ ગયા છે. લાઇટ ડીમ લાગે છે. હા, લાઇટ ડીમ આવી છે. હા, આવી ગઈ. તો ચાલો, અત્યારે રસોઈમાં તો આપણે શૂન્યવાળી અખની કરવી છે ને. મને આજ છે ને એટલી મારી તબિયત ખરાબ છે કે કાંઈ કરવાનું પણ અડપ નથી થતું ને કાંઈ કામકાજે નથી થતું. 5 મિનિટ પણ નથી બેસાતું મારાથી. એકલધારું 5 મિનિટ બેસી લઉં છું ને
તો મને ઠીક જેવું રહેતું નથી. તો બધાય જલ્દીથી જલ્દી દુઆ કરજો કે ડિલિવરી થઈ જાય મારી ફટાફટ ને નોર્મલ થઈ જાય. તો ચાલો હવે રસોઈની તૈયારી આપણે કરવા માંડીએ ને આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલ કોઈ ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગી બધાને અલ્લાહ હાફિઝ.